વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। જેપી રોડ પોલીસ હદ વિસ્તારમાં અજાણ્યા ચોરોએ એક મકાનને નિશાન બનાવી દાગીના અને રોકડ સહિત અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ સંતોષનગરમાં રહેતા અને ટેમ્પોમાં શાકભાજીની ફેરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સલેમ રાઠોડના ઘરે ગત મોડી રાત્રે ચોરોએ ત્રાટકી હાથફેરો કર્યો હતો। ભારે વરસાદનો લાભ લઈ ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘર માલિકના જણાવ્યા મુજબ ચોરો ઘરેથી અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાની કિંમતના દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયા છે। સવારે ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાને પગલે સંતોષનગર સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણ થતાં જેપી રોડ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અજાણ્યા ચોરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંતોષનગર વિસ્તાર છે, મથુરાની બાજુમાં, અને મારા ઘરે ચોરી થઈ છે। આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે। એ રાતે 2:30-3 ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10 થી 11,000 રૂપિયા રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના હતા એ આગળના રૂમમાં હતા। એમાં બી હાથે પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે। ઓનલાઈન 112 ને બોલાવી તો પોલીસવાળા આવીને જોઈને ગયા છે। શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ અમને આપી દો કે જે ગયો તે લખાઈને જતા। શું નામ તમારું? સલીમ ખાન અહેમદ ખરાઠો, સંતોષનગર।